બ્રેક બાદ આપનું સ્વાગત છે. પત્નીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. કહેવું અને માનવું બે અલગ વસ્તુ હોઈ શકે. તમે તમારા જ દિલ પર હાથ મૂકીને પૂછો કે શું તમે તમારી પત્નીને ખરા અર્થમાં લક્ષ્મી માનો છો? ખેર, આજે તો અમારે વાત એક રિસર્ચની કરવી છે. દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આર્થિક સમસ્યા આવે જ. આ વાતને ખૂબ જ સહજતાથી લેવી જોઈએ. અનેક પુરુષો તેમની પત્ની સાથે આવી તકલીફની ચર્ચા જ કરતા નથી. વાસ્તવિકતા એ છે કે કોઈ આર્થિક સમસ્યા વખતે પુરુષ તેની પત્નીને વાત કરે તો એનાથી ખરેખર તેને ફાયદો જ થાય છે. એક નવા રિસર્ચમાં આ વાત બહાર આવી છે. આ રિસર્ચમાં ભાર મુકાયો છે કે ઘરની લક્ષ્મીથી તમારે પૈસાની સમસ્યાની વાત જ ન છુપાવવી જોઈએ. સવાલ એ છે કે શા માટે લોકો તેમની પત્નીની સાથે પૈસાના પ્રોબ્લેમની વાત કરતા નથી? આ રિસર્ચમાં બહાર આવ્યું કે અનેક લોકોને બિલ ચૂકવવામાં પ્રોબ્લેમ હોય છે કે પછી વધારે પડતા ખર્ચની ચિંતા હોય છે. તેમના માટે એક સાંધે ત્યાં 13 તૂટે છે એવો ઘાટ હોય છે. તેઓ પત્નીની સાથે એની વાત કરવા માટે તૈયાર જ થતા નથી. તેમને ડર લાગે છે કે પૈસાના પ્રોબ્લેમની વાત કરીશું તો બોલાચાલી થઈ જશે. અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટી અને યેલ યુનિવર્સિટીના સંશોધનમાં આ વાત બહાર આવી છે, જેનો રિપોર્ટ જર્નલ ઓફ કન્ઝ્યુમર સાયકોલોજીના આ મહિનાના અંકમાં પ્રકાશિત થયો છે. આ રિસર્ચ કરનારાઓમાં કોર્નેલ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર એમિલી ગાર્બિન્સ્કી પણ સામેલ હતા. એમિલી કહે છે કે કેટલાક લોકો ડરતા હોય છે. તેમને ડર લાગતો હોય છે કે જો પૈસાના પ્રોબ્લેમની વાત કરીશું તો લડાઈ થઈ જશે, જેના કારણે તેઓ પોતાનો પ્રોબ્લેમ પોતાના પાર્ટનરને કહેતા જ નથી. બલકે અમારા રિસર્ચમાં તો બહાર આવ્યું છે કે પત્નીને પ્રોબ્લેમ કહેવામાં આવે તો એનાથી લાભ જ થાય છે. પત્ની પણ પ્રોબ્લેમને સમજે છે અને આખરે સમજી વિચારીને ખર્ચ કરે છે, જેના લીધે આખરે તો પ્રોબ્લેમનું સોલ્યુશન જ આવે છે. સવાલ એ છે કે આખરે પૈસાના પ્રોબ્લેમની વાત કહેવી શા માટે મુશ્કેલ છે? આ રિસર્ચ મુજબ તો અનેક પુરુષોને આર્થિક સમસ્યા સ્વીકારવામાં સંકોચ થાય છે. તેમને એવો પણ ડર હોય છે કે ક્યાંક પૈસાની સમસ્યા તેમના સંબંધો પર ફૂલ સ્ટોપ ન મૂકી દે. મુશ્કેલી એ છે કે તમે આર્થિક સમસ્યા વિશે વાત કરવાનું જેટલું ટાળશો એટલી જ સમસ્યા વધશે. જો કે કેટલાક લોકો માટે પૈસાની સમસ્યાની વાત સ્વીકારવી ખૂબ મુશ્કેલ છે. દરેક વ્યક્તિનો પૈસાની બાબતમાં અનુભવ અલગ અલગ હોય. એ જ રીતે પૈસાની સાથે જોડાયેલી લાગણી પણ અલગ અલગ હોય. અનેક પરિવારોમાં સામાન્ય રીતે પૈસાની વાત જ નથી થતી કે પછી પરિવારના સભ્યોને ફાઇનાન્સ વિશે વાત કરતી વખતે મુશ્કેલી થતી હોય છે. હવે કોઈનો ઉછેર આવા પરિવારમાં થયો હોય તો સ્વાભાવિક રીતે તેને પણ એ જ પ્રોબ્લેમ થાય. આવા લોકોને આખી જિંદગી તેમના પાર્ટનરની સાથે પૈસા વિશે વાત કરવામાં પ્રોબ્લેમ જ થાય છે. વિદેશોમાં આર્થિક સમસ્યાને સંબંધો પર અસર થાય તો લોકો ફાઇનાન્શિયલ થેરાપિસ્ટની પાસે જતા હોય છે. આ સ્પેશિયલ થેરાપિસ્ટ સંબંધો અને પૈસા બંનેની સમસ્યાનો ઉકેલ આપે છે. મેગન ફોર્ડ આવા જ એક ફાઇનાન્શિયલ થેરાપિસ્ટ છે. તેઓ કહે છે કે રૂપિયા વિશે ખુલીને વાત કરવી જોઈએ. એનાથી જ પાર્ટનર્સ એકબીજાને સારી રીતે સમજે છે. પતિ પત્ની સાથે બેસીને પૈસાની વાત કરે તો તેમને એકબીજાના ફાઇનાન્શિયલ વેલ્યુઝ, ચિંતા અને ટાર્ગેટ્સનો ખ્યાલ આવે, જેનાથી આખરે સંબંધો જ મજબૂત થાય. જેનાથી પતિ અને પત્ની સાથે મળીને કામ કરે તો તેઓ સહેલાઈથી એ સમસ્યામાંથી બહાર આવી શકે છે. શરૂઆતમાં ભલે પૈસાના પ્રોબ્લેમની વાત કરતાં ખચકાટ થાય, જો કે આવી સ્થિતિમાં જ પતિ પત્નીને એકબીજાને સારી રીતે સમજવાનો ચાન્સ મળે છે. હવે અમે કેટલાક પ્રોબ્લેમ્સની વાત કરીશું અને આ રિસર્ચમાં એનો કેવી રીતે જવાબ આપવામાં આવ્યો છે એ જણાવીશું. પતિ પત્નીનું જોઈન્ટ બેંક એકાઉન્ટ હોવું જોઈએ કે પછી તેમના બંનેના અલગ અલગ એકાઉન્ટ્સ હોવા જોઈએ? આ રિસર્ચમાં બહાર આવ્યું છે કે જોઈન્ટ બેંક એકાઉન્ટ જ રાખવું જોઈએ. એનાથી સંબંધોમાં સંતોષની લાગણી મજબૂત થાય છે. જોઈન્ટ બેંક એકાઉન્ટ હોય તો સ્વાભાવિક રીતે પૈસાને લઈને ચર્ચા થાય, કેમ કે કોણે કેટલા રૂપિયા ઉપાડ્યા એનો ખ્યાલ આવી શકે છે.
જેનાથી પતિ અને પત્ની ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સારી રીતે કરી શકે છે. એનું કારણ એ છે કે જોઈન્ટ બેંક એકાઉન્ટ હોય તો પતિ અને પત્ની પોતપોતાની રીતે ખર્ચ ન કરે, બલકે એક થઈને પૈસાનું મેનેજમેન્ટ કરે. આ રિસર્ચમાં એવું પણ તારણ અપાયું છે કે ઘરના તમામ ખર્ચ માટે આ જોઈન્ટ બેંક એકાઉન્ટમાંથી જ પૈસા ઉપાડવા જોઈએ. તમારા ફાઇનાન્સ અને સંબંધો બંને મામલે આ રિસર્ચમાં ખાસ સલાહ આપવામાં આવી છે. જેમ કે જોઈન્ટ બેંક એકાઉન્ટ રાખવું જોઈએ. એ ઉપરાંત પતિ અને પત્ની બંનેના પોતાના અંગત ખર્ચ પણ હોય, એટલે તેમને એટલા રૂપિયા ફાળવી દેવા જોઈએ. આ રૂપિયા જોઈન્ટ બેંક એકાઉન્ટમાં નહીં પણ તેમના પોતપોતાના અલગ અલગ એકાઉન્ટમાં રાખવા જોઈએ, જેથી પતિ કે પત્ની અમુક લિમિટમાં બિંદાસ રીતે ખર્ચ કરી શકે. પૈસા વિશે વાત કરવા માટે સારી રીત કઈ છે એ મોટો સવાલ. પૈસા વિશે ખુલીને વાત કરવા માટે આ રિસર્ચમાં અનેક ટિપ્સ આપવામાં આવી છે. જેમ કે નિવૃત્તિ માટેના પ્લાનિંગ વિશે વાત કરવી જોઈએ કે પછી પ્રવાસ માટેનું બજેટ સાથે મળીને નક્કી કરવું જોઈએ. એ રીતે શરૂઆત કરી શકાય. એ સિવાય એક ખાસ સજેશન અપાયું છે. ટેબલ પર સામસામે બેસીને વાત કરવાના બદલે બહાર ખુલ્લી હવામાં ચાલતા ચાલતા વાત કરો. તાજી હવા રહેવાથી માઇન્ડમાં પોઝિટિવિટી આવે, એટલે સામેવાળી વ્યક્તિ પણ વાતને પોઝિટિવ રીતે જ લે એવી શક્યતાઓ વધી જાય છે. પતિ પત્નીએ કેટલી વખત પૈસા વિશે વાત કરવી જોઈએ? આ રિસર્ચમાં સલાહ આપવામાં આવી છે કે આદર્શ રીત એ છે કે દર મહિને ફાઇનાન્સ વિશે પતિ અને પત્નીએ ચર્ચા કરવી જોઈએ, જેમાં ટૂંકા અને લાંબા ગાળા બંનેને ધ્યાનમાં રાખીને ટોપિક્સ પસંદ કરવા જોઈએ. ઘરની લક્ષ્મીને પૈસાની તકલીફ કહેતા શરમાશો તો તમે કરમાશો. ખેર, અમે તમને ભારતમાં તૈયાર થયેલા એક ખાસ પ્રકારના લિસ્ટની વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.